હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ તમામ વિદ્યાર્થી મિત્રોને. ધોરણ 9ના તમામ વિદ્યાર્થી મિત્રો, હવે આવનાર જે વાર્ષિક પરીક્ષા છે જેની અંદર કેટલાક મોસ્ટ આઈએમપી પ્રશ્નો પૂછાય છે એમાંથી આ એક પ્રશ્ન આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ મિત્રો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 100% પરીક્ષાની અંદર પૂછાવાનો છે. તો અહીંયા જોઈએ પ્રશ્ન. અહીંયા જે પ્રકરણ નંબર 9 છે, પ્રકરણ નંબર 9 છે કે વર્તુળ, તો એ વર્તુળની અંદરથી આપણે એક પ્રશ્ન જોવા જઈ રહ્યા છીએ મિત્રો. આકૃતિમાં ખૂણો એબીસી બરાબર 69 અંશ છે અને ખૂણો એસીબી બરાબર 31 અંશ છે. તો બીડીસી શોધો. અહીંયા આકૃતિ તમને દોરી અને આપેલી છે મિત્રો. તો આકૃતિમાં એસીબી એટલે શું? તો અહીંયા આકૃતિમાં એસીબી એટલે આ ખૂણો છે 69 અને એસીબી બરાબર કેટલા છે? તો 31 અંશ છે. તો આપણે બીડીસી એટલે કે બીડીસી, અહીંયા ડી માપ આપેલું છે, અહીંયા ડી છે. તો બીડીસી એટલે કે આ ખૂણો મિત્રો આપણે શોધવાનો છે, બીડીસી. હવે સૌથી પહેલા તો આપણે વિચારવું પડશે મિત્રો કે આપણે કયા પ્રમેયો ભણેલા છે. તો આપણે 9.8 પ્રમેય ભણી ગયેલા છીએ. એ પ્રમેયમાં શું કહેવા માંગે છે કે કોઈ પણ વર્તુળની જીવા બીસી હોય તો એ જીવા બીસી એ એક જ વૃત્તખંડમાં આંતરેલા ખૂણા, એટલે કે અહીંયાથી આ જીવાએ આંતરેલો ખૂણો આ વૃત્તખંડનો એ થશે બીએસી, અને અહીંયા બીજો ખૂણો થશે બીસીડી. તો જીવાએ એક જ વૃત્તખંડમાં આંતરેલા બંને ખૂણાના માપ કેવા હોય છે? સમાન હોય છે મિત્રો. હવે આપણે આ ખૂણો શોધવો છે, એનો મતલબ એ થયો કે આપણે એ પણ ખૂણો શોધવો પડશે. તો ત્રિકોણ એબીસી માં શું આપેલું છે? ત્રિકોણ એબીસી માં બી ખૂણો આપી દીધો છે, સી આપી દીધું છે. ત્રિકોણના 3 ખૂણાના સરવાળાના આધારે આપણે ખૂણો એ શોધી દઈશું. અને જીવા બીસી એ એક જ વૃત્તખંડમાં આંતરેલા ખૂણા સરખા માપના હોય છે, એટલે કે એ ખૂણો જેટલો આવશે એટલો જ ડી ખૂણો આવશે. આવા કમિટમેન્ટ સાથે જો આપણે ગણતરી કરીશું તો આપણને દાખલો 100% આવડશે. હવે શરૂઆત કરીએ છીએ. તો શરૂઆત કેવી રીતે કરવી મિત્રો? તો આપણને ત્રિકોણ એબીસી દેખાય છે. તો અહીંયા લખીએ આપણે ત્રિકોણ એબીસી માં ત્રણેય ખૂણાનો સરવાળો કરવો પડશે, કારણ કે અહીંયા શું આપેલું છે? બી, અહીંયા સી આપેલો છે, એટલે એ મળી જશે. તો ખૂણો બીએસી, અથવા તો આપણે ખૂણો બી લઈ લઈએ, એબીસી, ખૂણો એબીસી પ્લસ ખૂણો બીસીએ અને પ્લસ ખૂણો એ લખવું છે એટલે બીએસી લખીએ, ખૂણો બીએસી. ત્રિકોણમાં ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય એ આપણે જાણીએ છીએ મિત્રો. મેં અહીંયા આખા ખૂણા દર્શાવ્યા છે મિત્રો. જો અહીંયા બી ખૂણાને મેં આ રીતે એબીસી પ્લસ સી ખૂણાને મેં બીસીએ પ્લસ ખૂણો બીએસી એટલે એ ખૂણો. હવે આપણે આ બીએસી આપણે શોધવો છે તો મળી જશે મિત્રો. જો એબીસી તમને આપેલો જ છે, એબીસી બરાબર કેટલા છે? 69 અંશ છે, પ્લસ બીસીએ કેટલા છે? તો બીસીએ કેટલો છે? 31 અંશ છે. બીસીએ જ છે આ પણ 31 અંશ, બરાબર. બીસીએ અથવા એસીબી લખી શકાય. પ્લસ ખૂણો બીએસી બરાબર 180 અંશ થશે. આ રીતે હવે આ બંનેનો આપણે સરવાળો કરી દઈએ. તો આ બંનેનો સરવાળો કરીશું, 69 માં 31 ઉમેરીશું એટલે સીધા 100 થઈ જશે, 100 અંશ. અને પ્લસ ખૂણો બીએસી બરાબર 180 અંશ. હવે આપણે તો બીએસી એટલે એનું માપ શોધવા જઈ રહ્યા છીએ અને મળી જશે. આ 100 ને બરાબરની બીજી સાઈડે ચેન્જ કરી દઈએ, લઈ જઈએ, એટલે બીએસી બરાબર 180 અંશ, અને આ બરાબરની આ સાઈડે 100 આવશે એટલે કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે હવે આપણે 180 માંથી માત્ર 100 બાદ કરીશું એટલે 80 અંશ આવી જશે. અહીંયા ખૂણો બીએસી. હવે મિત્રો આ બીએસી આપણો ખૂણો મળી ગયો. બીએસી એટલે ત્રિકોણ એબીસી નો ખૂણો એ, ત્રિકોણ એબીસી નો ખૂણો એ. જો બીએસી એટલે ત્રિકોણ એબીસી નો ખૂણો આ થયો એ, અને એનું માપ 80 મળે છે. હવે આપણે જે પ્રમેય 9.8 ભણી ગયા છે મિત્રો, કયો પ્રમેય? પ્રમેય 9.8. આની તમને પહેલેથી જ ખબર પડી જવી જોઈએ. શું કહેવા માંગે છે પ્રમેય 9.8? એનું રિઝલ્ટ ખબર હોવી જોઈએ કે આ જીવા જે છે, જીવા એને એક જ વૃત્તખંડમાં આંતરેલા ખૂણા કેવા હોય છે? સમાન હોય છે. એ સ્ટેટમેન્ટ આપણે લખી દઈએ કે જીવા બીસીએ એક જ વૃત્તખંડમાં આંતરેલ ખૂણા કેવા હોય છે? સમાન હોય છે. આ પ્રમેય આપણે યાદ રાખવો પડશે. આ રિઝલ્ટ ઉપરથી આપણે આવા કેટલાક દાખલા ગણી શકીશું મિત્રો. જીવા બીસી એ એક જ વૃત્તખંડ ઉપર આંતરેલા ખૂણા સમાન હોય છે. જીવા બીસી છે
એને આ વૃત્તખંડ ઉપર અહીંયા ખૂણો આંતર્યો અને અહીંયા ખૂણો આંતર્યો, બંને ખૂણા કેવા થશે? સમાન થશે. હવે તમારે તો BDC શોધવો છે, તો બંને ખૂણા સરખા લખી દઈએ. BDC બરાબર BDC બરાબર BAC, ખૂણો BAC. આ બંને ખૂણા સરખા થઈ જાય રિઝલ્ટના લીધે, એના કારણે આ બંને ખૂણા સરખા થાય છે. હવે BAC તમે શોધી કાઢો છો તો ખૂણો BDC મળી જશે. BDC આ BAC તમે શોધી કાઢો, અહીંયા પરિણામ નંબર 1 કહી દો તો 1 ઉપરથી આ BAC, તો BAC ની જગ્યાએ તમે 80 લખી શકો, તો 80 અંશ લખી દો એટલે તમને અહીંયા ખૂણો BDC નું માપ મળી જશે મિત્રો. BDC નું માપ મળી જશે મિત્રો. આટલો સુપર એકદમ ઈઝી એક્ઝામ્પલ છે મિત્રો. જો તમે પ્રમેયના સ્ટેટમેન્ટની જો ખબર નહીં હોય તો આવા દાખલા આપણે સરળતાથી કરી શકીશું નહીં. માત્ર આકૃતિ જોતા જ ખબર પડી જાય કે આ દાખલાની અંદર શું આવશે. તો મિત્રો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.